ચોટીલામાં ગંભીર અકસ્માત સર્જાયો। બસ અને ટેન્કર અથડાતા આગનું તાંડવમાં 4 મુસાફરો જીવતા ભૂંજાયા। મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર દિલ ડોહળી નાખે એવો અકસ્માત સર્જાયો હતો। શાંગાણી ગામ પાસે ખાનગી લક્ઝરી બસ અને ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર બાદ લાગી હતી ભીષણ આગ। આગ એટલી વિકરાળ હતી કે બસમાં સવાર 4 મુસાફરોના જીવતા ભૂંજાઈ ગયા। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બધું બળી ગયું હતું। મૃતદેહો સંપૂર્ણ બળી જતા ઓળખ માટે હવે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી શકે છે। આ ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે। ઘટનાની જાણ થતાં જ નાયબ કલેક્ટર તથા પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। વધુ અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાઈ રહ્યો। બ્યુરો રિપોર્ટ લઘુભાઈ ધાંધલ, ચોટીલા। આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતો ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે 4 લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવેલ છે। સાથે સાથે નાની મોટી જે ઇન્જરી થયેલી છે તેવા પણ 10 લોકોની ઇન્જરી થયેલી છે। એ તમામને 108 દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા છે અને તમામની સારવાર ચાલુ છે। બસ ક્યાંથી ક્યાં જતી? બસ અમદાવાદથી રાજકોટ સાઈડ જતી હતી અને જે આગળ જે ડમ્પર જતું હતું, જે ડામર ભરેલો, એને ડમ્પરનું પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટતા એ ટાયર સળગી ગયું હતું અને પાછળની સાઈડ આ ટ્રાવેલ્સ અથડાણ્યું એવી વિગત સામે આવે છે। કેટલા લોકોને બચાવી લેવામાં? આ કેટલા હતા એમાં 35 થી 40 લોકોને બચાવી લેવામાં આવે છે।